તો હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડનગર મહેસાણાના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાના વડનગરની મુલાકાતે છે. તો હાટકેશ્વર મહાદેવ મંદિરના કાર્યક્રમમાં સીએમ ઉપસ્થિત રહ્યા છે. આ સાથે અનેક નેતાઓ પણ હાજર છે. ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ છે. સુવર્ણ શિખર અનાવરણ અને લેસર શોનું સીએમના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે. વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહ્યની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે. પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે. વડનગર એટલે ભવ્ય નગરી, દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી. ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ, જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્વાન હુએન સંગે 7મી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું. પ્રાચીન બૌદ્ધ વિહારો, ભવ્ય કીર્તિ તોરણ, ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, દિવ્ય મંદિરો, ભવ્ય હવેલીઓ, તાનારીરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે. આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા, ધાર્મિકતાનું ચેતનવંતું ધામ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે. આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે 4.25 કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે. આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને તક મળી છે. એટલું જ નહીં, આ અનંત અનાદિ વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે 12 કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે. હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે. આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખનનની કામગીરી કરાવી છે. એ ઉત્ખનનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે. તેમની પ્રેરણાથી આ નગરમાં તાનારીરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે. આ નગરના પુરાતત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ લોકોએ અહીંયા મુલાકાત કરી છે. વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ભવ્ય વિરાસતને જાળવી રાખી આધુનિકતા તરફ ડગ માંડી રહેલા હાટકેશ્વર દાદા પરિસરમાં આધુનિક વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા આરંભાઈ રહ્યા છે અને આ પાવન પ્રસંગે લોકાર્પણમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. સૌનો હૃદયથી આભાર માનતા હું વિનંતી કરું છું માન્ય અરવિંદભાઈ મંત્રીશ્રીને આભાર વિધિ માટે.
માનનીય મુખ્યમંત્રી સાહેબ, તમે અમારી વિનંતી સ્વીકારી અમારી ધરતી ઉપર પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ એમપીસીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ તમે લોકો પણ તમારો કિંમતી સમય કાઢી અમારે ત્યાં પધાર્યા એ બદલ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. સુવર્ણ શિખરમાં જે લોકોએ 1 ગ્રામથી માંડી 250 ગ્રામ સુધી જે દાતાઓએ દાન આપ્યું છે એ બદલ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અતિથિ ગૃહમાં પણ જે લોકોએ નાનું મોટું દાન આપ્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસે થયો એમાં પણ જે લોકોએ આપણને ભાગ આપ્યો, એમનો બધું મદદ કરી છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રેસ મીડિયા અને દરેક મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર. જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગનો અમને પૂરેપૂરો સહકાર મળ્યો છે તો એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. નામી અનામી જે લોકોએ આ કાર્યક્રમમાં જે રીતે મદદરૂપ થયા છે તો દરેક લોકોનો અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હાટકેશ. એકવાર આપણે બધા હાથ ઊંચા કરી અને હાટકેશ્વર દાદાનો જયકાર કરીએ. જય હાટકેશ. આભાર સાહેબજી. તો હાટકેશ્વર દાદાના ચરણોમાં 12 કરોડના વિકાસ કાર્યો ધર્યા છે. વડાપ્રધાન મોદીએ વડનગરમાં ઉત્ખનનની કામગીરી પણ કરાવી છે તો મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. વડનગર એટલે દિવ્ય નગરી, સદીઓથી અડીખમ નગરી પણ સીએમએ આ નગરીને ગણાવી હતી. દિવ્ય નગરી વડનગર ઇતિહાસના પાને અંકિત છે તે પણ કહ્યું હતું. તો આ સાથે વડનગરનો મહાત્મય પણ જણાવ્યો હતો. વડનગર એ દિવ્ય નગરી છે તેના વિશે પણ સીએમએ જણાવ્યું હતું. નવનિર્મિત સપ્તેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો આ મહોત્સવ, હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ મુખ્યમંત્રીના હસ્તે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાના વડનગરની મુલાકાતે છે. હાટકેશ્વર મહાદેવ મંદિરના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. 3 દિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. સુવર્ણ શિખર અનાવરણ અને લેસર શોનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 1400 કિલોના સુવર્ણ શિખરનું પણ સીએમના હસ્તે લોકાર્પણ. હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણનો આ કાર્યક્રમ હતો. તો વડનગરને દિવ્ય અને ભવ્ય નગરી પણ સીએમએ કહ્યું હતું, ગણાવી હતી. હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણનો આ કાર્યક્રમ. તો અડગ નગરી વડનગરે સદીઓથી રહી છે. સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ પણ અહીં જોવા મળે છે. આવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું. તો શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ છે. હાટકેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સીએમના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. શિખરની ગોળાએ 20 ફૂટ છે. વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ, જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્વાન હુએન સંગે 7મી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું. પ્રાચીન બૌદ્ધ વિહારો, ભવ્ય કીર્તિ તોરણ, ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, દિવ્ય મંદિરો, ભવ્ય હવેલીઓ, તાનારીરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે. આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા, ધાર્મિકતાનું ચેતનવંતું ધામ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન
આ હાટકેશ્વર મંદિર ધરાવે છે. આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે 4.25 કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે. આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને તક મળી છે. એટલું જ નહીં, આ અનંત અનાદિ વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે 12 કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે. હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે. આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખનનની કામગીરી કરાવી છે. એ ઉત્ખનનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે. તેમની પ્રેરણાથી આ નગરમાં તાનારીરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે. આ નગરના પુરાતત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ લોકોએ અહીંયા મુલાકાત કરી છે. વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.